22મી ડિસેમ્બરે લેવાશે વેરા નિરીક્ષકની લેખિત પરીક્ષા। પહેલીવાર ઉમેદવારોની બાયોમેટ્રિક પદ્ધતિથી લેવાશે હાજરી। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કહ્યું, પરીક્ષાના સુપેરે સંચાલનને ધ્યાનમાં રાખી ઉમેદવારોને બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રની કરાઈ ફાળવણી। મગફળીની ખરીદ પ્રક્રિયા ધીમી હોવાની વાતને કૃષિમંત્રી રાઘવજી પટેલનો રદિયો। કહ્યું, પોષણક્ષમ ભાવની સાથે ઝડપી ખરીદ પ્રક્રિયા માટે તંત્રને અપાઈ છે સૂચના। ખરીદ પ્રક્રિયા સંબંધી તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા કૃષિમંત્રીની બાંહેધરી। અત્યાધુનિક સુવિધાની સાથે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું કરાયું ખાતમુહૂર્ત। મુખ્યમંત્રીએ 250 બેડ ધરાવતી 12 માળની હોસ્પિટલનો કર્યો શિલાન્યાસ। કહ્યું, રાજકોટવાસીઓની સુખાકારીમાં થશે વધારો। ગાંધીનગર મનપાનું સરાહનીય પગલું। 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘરે બેઠા પૂરી પડાશે આરોગ્યલક્ષી સેવાઓ। પ્રારંભિક તબક્કે 5 આરોગ્ય રથ સેવાઓ કરાશે કાર્યરત। આજથી નોંધણી પ્રક્રિયા ચાલુ। આંધ્રપ્રદેશથી પાટણ લવાયેલા લાલચંદનની તસ્કરી ઝડપાઈ। આંધ્રપ્રદેશ પોલીસ, પાટણ એલસીબી અને બાલીસણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંદાજિત 2.5 કરોડનો જથ્થો જપ્ત કર્યો। 3 આરોપીની અટકાયત। મહાકુંભ મેળાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણાવ્યો એકતાનો મહાયજ્ઞ। પ્રયાગરાજ પહોંચી તૈયારીઓની જાતે કરી સમીક્ષા। સંગમ તટ પર પૂજાની સાથે પ્રયાગરાજને 5,500 કરોડના વિકાસ કાર્યોની ભેટ। બંધારણ મુદ્દે ચર્ચા પર લોકસભામાં વાર પલટવાર। રાજનાથસિંહે બંધારણને ગણાવ્યું લોકોની આકાંક્ષાનું પ્રતિબિંબ, તો વિપક્ષ નેતા પ્રિયંકા ગાંધીએ પણ સત્તા પક્ષ પર સાધ્યું નિશાન। વિપક્ષના શોરબકોરની વચ્ચે રાજ્યસભાની કામગીરી સોમવાર સુધી સ્થગિત। ભાગદોડથી મહિલાના મોતના મામલે અભિનેતા અલ્લુ અર્જુનને રાહત। હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન। નામપલ્લી કોર્ટે 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીની સંભળાવી હતી સજા। લઘુત્તમ તાપમાન નીચે પડતા રાજ્યભરમાં ઠંડીમાં આંશિક રાહત। નલિયામાં 8 ડિગ્રી તાપમાન, તો અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં તાપમાનનો પારો 13 ડિગ્રીએ। રાજકોટમાં કોલ્ડ વેવની આગાહી કરતું હવામાન વિભાગ। ગુજરાતનું થોળ બન્યું યાયાવાર પક્ષીઓનું શિયાળુ ઠેકાણું। ફ્લેમિંગો અને ગુલાબી પેણ સહિત 60,000 વિદેશી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યું થોળ। ચીન અને રશિયાથી હજારો માઇલ અંતર કાપીને આવતા પક્ષીઓને જોવા મુલાકાતીઓમાં અનેરો ઉત્સાહ।